ગ્રાઉન્ડમાં જવાની તૈયારી. ફાઇનલી હું તૈયાર થઈ ગયો. ચાલો ગ્રાઉન્ડમાં જઈએ, રનિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, પાછા રિટર્ન આવીએ. આ અમારો લુક છે. વેટ અનધર એંગલ. હું પહોંચી ગયો ગ્રાઉન્ડમાં અને હવે આજથી એન્ટર. આજે હું તમને લોકેશન બતાવું કે અંદરથી ગ્રાઉન્ડ કેવું લાગે. આ ગ્રાઉન્ડ બહુ મસ્ત. ચલો હવે રનિંગ સ્ટાર્ટ કરીએ, થોડી વોર્મઅપ કરીને. 5 કિલોમીટર રનિંગ કર્યા પછી मतलब પરસેવો થઈ ગયા યાર. સવારમાં વાતાવરણ થોડું ઠંડુ હોય તો બી બહુ ગરમી લાગે. તો થોડી એક્સરસાઇઝ કરીએ, સ્ટમકની પુશઅપ્સ મારીએ એન્ડ સિટઅપ્સ મારીએ અને થોડા લંજીસ મારીએ, પછી જઈએ ઘરે. ચલો. એ કરવી પડે, ઈચ્છા નથી થતી કરવાની, બટ કરવી પડે વિડીયો શૂટ કરવા માટે અને થોડી હેલ્થ સારી રાખવા માટે. ચાલો હવે ઘરે જઈએ, કેમ કે ટાઈમ થઈ ગયો. હવે સુરત દાદા ઉપર આવું થઈએ, એનાથી બેટર વધારે ગરમી પડશે. ઘર ભેગા થઈ જઈએ. હું આવી ગયો ઘરે. હવે ગાડીને લઈ જઈએ થોડી વાર વોક કરાવવા. મારી રાહ જોઈને ઊભો હશે કે ક્યારે આવશે, ક્યારે પણ લઈ જાય. વેટ, હું થોડી બોટલને મૂકી દઉં બે દીધી. દેખજો. क्यों जाओ काड़ू? हाँ क्या जाओगे? તને હોય જ મળે આટલો બહાર આવ્યો તો લેટ પેલો આવે વના જોડે જ આવીને ઊંઘી જાય. હા, સરેન્ડર કરી દેવાના આગળ. એ તમે દેખી રહેજો. નો બેટા, હવે માટીમાં ઊંઘી જાય ને ઊંઘી અને તમે દેખજો એને પૂંછડીથી લાડ કરવા આવશે. બટ હું નહીં જવા દો તો આ લોકો મારા બેટા લડબી નદીની અંદર એકલી પબ્લિક કચરો નાખે એમાં 9 આવે. હા હોય આગળ ઊભા હે અને આ જાય. હવે એના જોડે જ જઈએ. એ દેખજો, એના જોડે જ જવાનું ટ્રાય કરવા. યાર લાડ કરવા, બટ મારે નહીં કરવા દેવા. એ ઊંઘી ચાલે એ માટી ઊંઘી જાય. મારો વાળા કંઈ બોલે નહીં. કાળિયાને થોડી સ્પ્રિન્ટો મરાઈએ 4-5. કાળું કમ કાળું લે ઉભો આપણે દેવથી સ્ટાર્ટ કરીએ. હા ઉભો રહી જાય. 1 2 3 સ્ટાર્ટ.
લે ગરમ પાણી મૂક્યું. આ મારું છેલ્લું 2-2.5 વર્ષોથી મારું આ જ રૂટીન છે કે સવારમાં ઉઠી કંઈ બી ખાધા વગર પહેલાં 2 ગ્લાસ ગરમ પાણી પી લો. મારા પાછળ જે દેખાય ને એ મેડીપોલિસ છે. અને આ પાછળવાળા ખેતર મતલબ અહીંયા હાલ તો મતલબ 6-7 વર્ષ સુધી તો કશું બને જ નહીં. એટલા માટે અમને ફ્રેશ એર મળી રહે. મતલબ સવારમાં ઉઠીને ડાયરેક્ટ અહીંયા અનુભવ હોય ને બહુ મજા આવે. ઠંડો ઠંડો પવન આવતો હોય અને ના પૂછો વાત, બહુ જ મજા આવે. જાણે કે ખેતરમાં ખુદના ખેતરમાં ઊભા હોય ને એવું લાગે. કાળનું ખાવા તૈયાર કરી લ્યો. હવે એને થોડું ખાવા આપી દઈએ. થોડું પાણી નાખીએ ને એટલે ભાત જલ્દી ગરમ થઈ જાય. भात रेडी થઈ ગયા. થોડું જે અંદર મૂકીને લઈ લઈએ, બાકી રહી ગયું એ કાળું કમ ઓમાં કાળું આર્યો લે ખાવા લે દે લે કમ એ આવી ગયા. લે બસ કઈ અઠવાડો પડે ને અહીંયાથી લૂખી દઉં હું. હવે થોડો નાસ્તો બનાવીએ મારા માટે. મતલબ રોટલી પડી છે, રોટલી તળી દઈએ, થોડી ચા બનાવીએ, ચા ને રોટલી ખાઈ લઈએ તળેલી. ચલો सब मुंगा चौटी गया. अभी रेडी थी. ફાઇનલી બ્રેકફાસ્ટ બનીને રેડી થઈ ગયું. 3 રોટી અને ચા. ચલો નાસ્તો કરવા.